લાગે છે તમને? 3 કલાકથી બેઠી છું. 3 કલાકથી બેઠી એમ? હજી તો 1-1.5 કલાક થાય. જમી લીધું છે અને જુઓ એને આળસ આવે છે અત્યારે. બહુ આળસ આવે છે તડકામાં જતા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ આજે છે સન્ડે અને અમે 2 દિવસ ત્યાં ફાર્મમાં ગયા હતા ને, તો પછી કાલે તો મારે જવાનું હતું ઓફિસ. તો કાલે ઓફિસ ગઈ ને તો મારી તબિયત હાવ ખરાબ થઈ ગઈ, બેસાવતું પણ નહોતું. પછી ઓફિસથી આવતી રહી બપોરે ઘરે અને પછી સતીશને ફોન કર્યો તો એ પણ 5-6 વાગે ઘરે આવતા રહ્યા. અને પછી સાંજે દવાખાને જવું પડ્યું ગાઈસ. આખું બોડી પેઇન કરતું હતું નાઈને અને અવાજ પણ બેસી ગયો હતો. તો બસ સાંજે દવા લીધી અને ત્યારે થોડુંક બેટર છે. તો ત્યારે છે ને રસોઈ બનાવવાની છે, અત્યારે રસોઈ બનાવું છું. સાંજે તો છે ને દાળ ભાત સતીશ બહારથી લઈ આવ્યા હતા, કેમ કે હા અહીંયા તો હતી ને મને રસોઈ બનાવવાની. તો દાળ ભાત લઈ આવ્યા, પછી જમી લીધું બંને એમ. અત્યારે જો ખીચડી બનાવું છું, વઘારેલી ખીચડી બનાવી છે, કેમ કે રોટલી ને ભાખરી ને બધું ખાવાનું ના પાડ્યું છે. ખાલી મગ ભાત ને દાળ ભાત ને ખીચડી ને એવું જમવાનું કીધું છે. તો અત્યારે બનાવી નાખો. અત્યારે મારી હારે સતીશ છે પણ બધું ખાવું પડશે. અને અત્યારે છે અને આજે એને રજા છે, સન્ડે છે ને, તો અને એના ફ્રેન્ડને અત્યારે ઓફિસ ચાલુ છે તો એની ઓફિસે ગયા છે આટો મારવા માટે. આમ તો એને ક્યારે ટાઈમ મળે નહીં જવાનો, કેમ કે ઓલા લોકોને ક્યારે રજા હોય ને, સતીશને તો સન્ડે રજા આવતી જ હોય, ક્યારેક જ હોય કે રજા નથી. તો ત્યારે એના ઓફિસે ગયા છે અને હું અત્યારે રસોઈ બનાવું છું. અત્યારે છે ને આમ તો વાગ્યા છે 11:15 જેવું, એટલે મોર્નિંગમાં જ ગણાય, હજી આફ્ટરનૂન તો થયું નથી. તો બસ ચલો અત્યારે રસોઈ બનાવી નાખીએ ને પછી મારે પણ બપોર પછી બહાર જવું છે. અમારા હેરનું કંઈક ટ્રીટમેન્ટ કરાવીએ ને કેવા થઈ ગયા છે હાવ, તો કંઈક જોઈએ. હવે અત્યારે પાર્લર જવું છે, શું કહે છે બતાવી દે પહેલાં, પછી જોઈએ ટ્રીટમેન્ટ કરાવવી પડશે તો કરાવી લેશું. તો ચાલો રસોઈ બનાવી લઈએ, પછી મળીએ આપણે. ચલો ગાઈસ, તો અત્યારે રેડી થઈ ગયા છે ને અત્યારે નીકળવું છે પાર્લર જવા માટે. સતીશ પણ આવી ગયા છે અને જમી લીધું છે અને જુઓ એને આળસ આવે છે અત્યારે. બહુ આળસ આવે છે તડકામાં જતા. તારો તડકો પણ ફૂલ છે. તો ચાલો નીકળીએ હવે આપણે, પછી મળીએ. તડકા ધૂમનું જવું પડશે, કેટલા દિવસ થયા તડકો જોયો જ નથી, મતલબ ગયા જ નથી ક્યારે તડકામાં. તો હમણાં તો ચલો તો ગાઈસ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને સતીશ વેઇટ કરે છે અમારી. આજે થાકી જવાના છે 20 કલાક. કેટલી? 5 કલાક. અત્યારે કેટલા વાગ્યા છે? 2 ને 2 થઈ છે. ચાલો આજે વેઇટ અમે સન્ડે છે, સાંજ સુધી ટાઈમ પાસ કરવાનો છે આજે આપણે.
કામ ચાલુ છે. તો કેવું લાગે છે તમને? 3 કલાકથી બેઠી છું. 3 કલાકથી બેઠી એમ? હજી તો 1-1.5 કલાક થાય. કઈ વાંધો નહીં, ચાલશે. ચાલશે. માસ્ક પહેરીને બેસી ગયા છે. મજા આવે કે? તમે બોર થઈ ગયા છો એમ ને? હું તો બેઠો બેઠો મોબાઈલ જોયા રાખી. ચાર્જિંગ હશે તો ઘરે વખત તો થોડીક નીંદર થઈ જાય. ત્યાં નીંદર ન કરાય. એક દિવસ પણ આમે તમે ક્યાં રોજ નીંદર કરતા હો? તારો ટાઈમ હતો નીંદર કરવાનો આજ. એક દિવસ ઓલા સન્ડે છું. आया छोटा दे जाई हाँ तामित लाते पड़ा अरे मां हाँ ये भी खाते हैं कौन ये भैया तो अलग ही कुछ खाते क्या तो पंडरपुरी खाते ऐसा किससे रखते फिर अच्छा ओले मेरा घर में होता हाँ कॉपीराइट है. फिर रोज करना है इसको कितने टाइम रखना है? 5-10 मिनट जैसे टाइम हुआ 2 मिनट और एक पूरा लेना पूरा पूरा और भी लेना पड़ेगा बेटा ना ये वीडियो और ફાઇનલી મારા હેર રેડી થઈ ગયા છે. માય ન્યૂ હેર લુક મસ્ત થઈ ગયા છે મારા. જુઓ કેટલા ટાઈમથી હું વિચારું હતું કે હેર સ્ટ્રેટનિંગ કરાવવું છે, તો ફાઇનલી ટ્રીટમેન્ટ કરી નાખ્યું છે અત્યારે. સો આઈ એમ રેડી. ચાલો તો હવે નીકળશું આપણે, કેમ કે અમારે 2 વાગ્યાને આવ્યા હતા, અત્યારે 6-7 જેવું વાગી ગયું છે. रोज कहीं न करो सेव कर रहा चलो ગાઈસ અત્યારે આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને પહેલું કામ કરવાનું છે રસોઈ બનાવવાનું, કેમ કે 8 તો વાગી ગયા છે. તો રસોઈ બનાવી નાખીએ ફટાફટ, પછી જમી લઈએ. હવે તો અત્યારે તો સારું થઈ ગયું છે મને, એટલે કાંઈ ટેન્શન નથી. અત્યારે જવું છે ફ્રેન્ડના ઘરે પછી બેસવા માટે. આજે સન્ડે છે તો એમ થાય કે ચાલો જઈ આવીએ. તો ફટાફટ જમવાનું બનાવી નાખું, પછી જમી લઈએ. ચલો ગાઈસ અત્યારે છે ને મને સતીશ દવા કાઢી દે છે. મારે સુવાની ચવડી મોટી મોટી ગોળી. કેવી મજા આવે દવા પીવાની. કાંઈ નો મજા આવે યાર. મને તું પી જા ને મારા હાઈટર. પકડાવી જાવ પી જાવ.
મને યાર ઉલટી થાય દવા કાંઈ જોઈને ન થાય હવે એ તો તમારા મનમાં વેમ જો આ બે કરી કેવડી મોટી મોટી છે ગયો વેમ મનમાં કરી ગયો હોય ગાઈસ બીજું કઈ ન હોય ગાઈસ કાંઈ એમ ન હોય કડવી હોય એટલે એમાં કડવી ન પાછી આ હોય. બોટલ દવા કડવી ન હોય તો કઈ ગઈડી ન હોય દવા કડવી ન હોય આ બધા ઓલા હું આ માર નથી બોલવો વિડિયો ચાલુ છે ને ન કરું બોલે તો. હમ? ન કરું બોલે એ પાગલ you